નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ફોરેસ્ટ વિધાનવાળા પ્રશ્નોની સિરીઝની અંદર ફરી એક વખત તમામ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મિત્રો, આજે આપણે જોવાના છીએ, ગઈ કાલે આપણે જોયા હતા ખૂબ ઉપયોગી 50 વિધાનવાળા MCQ પ્રશ્નો. તો આજે આપણે જોવાના છીએ ખાસ અગત્યના એવા જ કંઈક જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ IMP વિધાનવાળા ક્વેશ્ચનો. તો દોસ્તો, નવા જોડાણા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રથમ નંબરનો ક્વેશ્ચન તમારા સ્ક્રીન પર રજૂ થઈ ચૂક્યો છે. મિત્રો, ગ્રીન હાઉસ ગેસ મિથેનનું ઉત્સર્જન નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ દ્વારા થાય છે? કયો ગેસ? તો કે મિથેન હાઉસ ગેસ છે મિથેન. આ મિથેનનું ઉત્સર્જન કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા થાય? તો ઓપ્શન છે મિત્રો 1, 3, 3, 2, 3 અથવા આપેલ તમામ. તો અહીંયા મિત્રો વિધાનો જોવા મળી રહ્યા છે, અથવા તો ત્યાં તમને નીચે જે કઈ કઈ જગ્યાએથી ઉત્સર્જન થાય તે આપવામાં આવેલ છે. પ્રથમ નંબર કૃષિ ઉદ્યાન દ્વારા, મિત્રો કૃષિ દ્વારા, બંધિયાર, જળ દ્વારા કે પશુપાલન દ્વારા. કોના દ્વારા મિથેન ગેસનું ઉત્સર્જન થાય છે? 100% પ્રશ્ન પૂછાઈ શકે. તો દોસ્તો અહીંયા જવાબ બને છે ઓપ્શન ડી, આપેલ તમામ. અહીંયા ત્રણે વસ્તુ આપેલ છે મિત્રો. કૃષિ ઉદ્યાન દ્વારા એટલે કે મિત્રો ઘણી બધી વખત પંજાબનો જે ડાંગર ખેતી કરવામાં આવે છે, આ ડાંગરના ખેતરમાંથી મિથેનનું ઉત્સર્જન થાય છે. ત્યાર પછી બંધિયાર જળ હોય, કોઈ જળાશયની અંદર મિત્રો જે પાણીનો સંગ્રહ કરવામાં આવેલો હોય છે ત્યાંથી પણ મિથેન ગેસનું ઉત્સર્જન થાય છે. અને પશુપાલન કરવામાં આવે છે, આ પશુપાલનના મળમૂત્રમાંથી પણ મિથેન ગેસનું ઉત્સર્જન થતું હોય છે. તો આ ત્રણ પ્રવૃત્તિઓ એવી છે જ્યાંથી મિથેન ગેસ છે તેમનું ઉત્સર્જન થાય છે. તો દોસ્તો, આપણો જવાબ હતો આપેલ તમામ. પ્રશ્ન પસંદ આવ્યો તો એક લાઈક કરી દો. ચાલો આગળ વધીએ. ફ્લાય એશ વિશે ખરા વિધાનો પસંદ કરો. કોના વિશે? ફ્લાય એશ. મિત્રો, ફ્લાય એશ ક્યાં આવે છે? આપણે પર્યાવરણના ટોપિકની અંદર જે પ્રદૂષણ છે તેની અંદર ફ્લાય એશ આવે છે. તો જોઈએ તેના વિશે ખરા વિધાનો તમારે પસંદ કરવાના રહેશે. જોઈએ પ્રથમ નંબર, ફ્લાય એશના ઉત્સર્જનનો મુખ્ય સ્ત્રોત કોલસા આધારિત તાપ વિદ્યુત મથક છે. ત્યાર પછી ફ્લાય એશનું નિર્માણ એલ્યુમિનિયમ, સિલિકેટ, સિલિકોન ઓક્સાઇડ તથા કેલ્શિયમ ઓક્સાઇડ વગેરે ઘટકોમાંથી થાય છે. ગુજરાતમાં અથવા તો મિત્રો ગુજરાત ફ્લાય એશ પર નીતિ ઘડનાર દેશનું પ્રથમ રાજ્ય છે. તો ખરા વિધાનામાંથી કયા કયા છે? શું ગુજરાતની અંદર મિત્રો આની કોઈ નીતિ ઘડવાની છે? ફ્લાય એશ પર નીતિ ઘડનાર પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત. જો યોગ્ય હોય તે વિધાન પસંદ કરવાના છે. હવે પછીની પરીક્ષામાં આવા પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે. તો જોઈએ જવાબ બને છે માત્ર 1 અને 2. જેમ કે ફ્લાય એશનું ઉત્સર્જન મુખ્ય સ્ત્રોત તો કે કોલસા આધારિત ઉદ્યોગો છે. અને બીજું મિત્રો આ બંને વિધાન છે તે અહીંયા યોગ્ય આપવામાં આવશે. ત્રીજું નંબર છે તે અહીંયા યોગ્ય જવાબ નથી, અથવા તો યોગ્ય વિધાન નથી. ત્યાર પછી આગળ વધીએ થોડી સ્પીડથી. છાત્રાલયોને બળતણના લાકડા આપવા બાબતની યોજના વિશે કયા વિધાનો અયોગ્ય છે? મિત્રો 100% પ્રશ્ન પૂછાય. ગઈ ફોરેસ્ટની પરીક્ષામાં પૂછાણો હતો, પરંતુ વન લાઇનર હતો. હવે તમને છે તે આવા વિધાન વાળા પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો શું જવાબ લખશો? છાત્રાલયોને બળતણના લાકડા આપવાની યોજના છે. એમાંથી અયોગ્ય વિધાન પસંદ કરીએ. બે જ વિધાનો આપવામાં આવેલ છે. બળતણના બજાર ભાવના 50% રાહત દરે લાકડું આપવામાં આવે છે. 2 નંબર, તો કે એક શાળા દીઠ ઓછામાં ઓછું 2 ક્વિન્ટલ અને વધુમાં વધુ 4 ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવામાં આવે છે. તો અહીંયા કયા વિધાનો અયોગ્ય છે તે જણાવો. ચાલો, તો દોસ્તો અહીંયા જવાબ બને છે માત્ર 1. તો કે 1 નંબર, સોરી મિત્રો માત્ર 2 નંબરનું વિધાન છે તે અહીંયા અયોગ્ય આપવામાં આવેલું છે. પરંતુ છાત્રાલયોને જે બળતણના લાકડા આપવાની યોજના છે તેની અંદર બજારના ભાવના 50% રાહત દરે લાકડું આપવામાં આવે છે. તો આ મિત્રો અહીંયા વિધાન છે થોડું ખોટું છે. તો તમારે ખાસ આપણી યોજનાઓ છે તેમાંથી જોઈ લેવું અને સુધારી લેવું. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. દીપડા વિશે ખરા વિધાન જણાવો. દીપડો મિત્રો ખૂબ સરસામાં છે તાજેતરની ઘટનામાં. તો દીપડા વિશે ખરા વિધાન પસંદ કરવાના છે. પહેલા નંબર પર જોઈએ, દીપડાના પગના નખ સંકોચાઈને આવરણ નીચે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે. તો મિત્રો બીજા નંબરનું, દીપડાના શરીર પર ગોળ કાળા ટીલાઓ હોય છે. અને 3, દીપડા ભારતમાં બધે જોવા મળે છે. તો આ 3 વિધાનમાંથી કયા વિધાનો ખરા છે, યોગ્ય છે, સાચા છે? તો જોઈએ જવાબ. તો 1 અને 3
તો મિત્રો બીજા નંબરનું વિધાન છે તે અહીંયા ખોટું છે, કેમ કે દીપડાના શરીર પર ગોળ કાળા ટીલાઓ હોતા નથી, આટલા માટે આ વિધાન અહીંયા અયોગ્ય બને છે. બાકી 1 અને 3 આ બંને વિધાનો આપણા યોગ્ય રહેશે. દીપડા ભારતમાં બધે જોવા મળે છે. દીપડાના પગ સંકોચાઈને આવરણ નીચે સંપૂર્ણપણે ઢંકાઈ ગયેલા હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, કયા વિધાનો અયોગ્ય છે? ખોટા વિધાનો કયા છે? ચાલો પસંદ કરો. મૃગના શિંગડા શાખા વગરના વળ કે રીંગ વાળા હોય છે. મૃગની વાત કરવામાં આવશે મિત્રો અહીંયા 2 નંબરનું વિધાન, શિંકારા મૃગની માદા પણ શિંગડા ધરાવે છે. આ શિંગડાને એન્ટલર કહેવામાં આવે છે. તેના શિંગડા વર્ષ દરમિયાન આપોઆપ ખરી પડે છે. અયોગ્ય વિધાન કયા છે? 1 3 3 2 3 3 4. તો દોસ્તો અહીંયા અયોગ્ય વિધાન આપવામાં આવેલા છે 3 અને 4. જેમ કે તેના શિંગડા વર્ષ દરમિયાન આપોઆપ ખરી પડે છે, તે વિધાન અહીંયા અયોગ્ય છે. અને 3 આ શિંગડાને એન્ટલર કહેવામાં આવે છે, આ બંને વિધાન અયોગ્ય છે. તો પ્રથમ નંબર અને 2 નંબરનું વિધાન છે તે અહીંયા યોગ્ય આપવામાં આવેલા છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, નળ સરોવર પક્ષી અભયારણ્ય બાબતે અયોગ્ય વિધાનો તપાસો. મિત્રો નળ સરોવર આવેલું છે ગુજરાતની અંદર, તેની અહીંયા થોડીક બાબતો છે 3, એમાંથી અયોગ્ય બાબત તમારે તપાસવાની છે. ચાલો જોઈએ. પ્રથમ નંબર તો કે નળ સરોવર એ ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. નળ સરોવરમાં 36 ટાપુઓ આવેલા છે, જેમાંથી સૌથી મોટો ટાપુ પાનવડ છે. અને 3 નંબર, નળ સરોવરમાં પાણી 3 ઋતુ દરમિયાન મીઠું રહે છે. તો દોસ્તો અયોગ્ય વિધાન કયા છે? ચાલો અહીંયા જવાબ બને છે માત્ર 3. તો માત્ર 3 નામનું મિત્રો વિધાન છે. જેમ કે અહીંયા 3 ઋતુ દરમિયાન પાણી મીઠું રહે છે. તો મિત્રો 3 ઋતુ દરમિયાન પાણી મીઠું રહેતું નથી, આટલા માટે આ વિધાન અહીંયા અયોગ્ય બને છે. બાકીના બંને વિધાન તમને 2 માર્ક અપાવી શકે છે. મિત્રો નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે, તેની અંદર 36 ટાપુઓ આવેલા છે, અને આ 36 ટાપુઓમાંનો સૌથી મોટો ટાપુ પાનવડ છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. મિત્રો પ્રશ્ન પસંદ આવતા હોય, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા જોડાના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ વધીએ. નીચેના વિધાનો તપાસો. અયોગ્ય વિધાન છે તે તપાસ કરવાની છે. મિત્રો જોઈએ 4 વિધાન છે અને 100% આમાંથી એકાદો પ્રશ્ન પૂછાઈ શકે. ગુજરાતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય સુરખાબ. અને ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય. આ 4 વિધાનમાંથી અયોગ્ય કોઈ બાબત તમને જોવા મળતી હોય તો પસંદ કરો, અન્યથા ડી જવાબ. તો આપણો જવાબ બને છે ઓપ્શન ડી. દોસ્તો અહીંયા એક પણ વિધાન અયોગ્ય આપવામાં આવેલું નથી. 4 બાબતો છે તે એકદમ યોગ્ય છે, એટલા માટે આપણો જવાબ રહેશે ડી, એક પણ નહીં. આવા પ્રશ્ન પૂછાય. આગળ વધીએ નવા ક્વેશ્ચન તરફ. નીચેનામાંથી ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા છે? ભયથી સાવધાન કરતા પક્ષીઓની વાત કરીએ મિત્રો તો અહીંયા 6 પક્ષીઓ આપવામાં આવેલ છે. તેની અંદર છે લેલા, ટીટોડી, કાબર, બુલબુલ, કાળા કોશી અને કબૂતર. આમાંથી ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા કયા છે? ઘણી બધી વખત મિત્રો તમે જોયું છે કોઈ સાપ નીકળ્યો હોય અથવા તો કોઈ ત્યાં મોટું શિકારી જાનવર હોય તો આ પક્ષીઓ છે તે તેની ભયથી સાવધાન કરે છે. આજુબાજુમાં નાના જે પક્ષીઓ હોય છે તમે ઘણી બધી વખત ગામડાની અંદર જોયું છે, કાબર સાપ નીકળેલો હોય ત્યાં કાબર વધારે બોલતી હોય, એટલે ત્યાંના લોકો શું કહે છે કે અહીંયા કદાચ સાપ હોઈ શકે, પરંતુ મિત્રો ત્યાં સાપ હોય તેવી ઘટના ઘણી બધી વખત બનતી હોય છે. એટલા માટે આ ભયથી સાવધાન કરતા પક્ષીઓની અંદર કાબરનો સમાવેશ થાય છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો જવાબ તરફ આગળ વધીએ. જવાબ શું કહેશે? તો મિત્રો અહીંયા જવાબની અંદર બને છે 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. અને 6 નંબરનું મિત્રો કબૂતર છે તે ભયથી સાવધાન કરતું પક્ષીઓ છે, તેની અંદર તેનો સમાવેશ થતો નથી, તે એકદમ શાંત પક્ષી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. રામસર સંમેલન બાબતે નીચેના યોગ્ય વિધાનો તપાસો. રામસર સંમેલન થયું તો મિત્રો તેમાંથી પણ પ્રશ્ન પૂછાય. તો અહીંયા 3 બાબત આપવામાં આવેલી છે. પ્રથમ નંબર, આ સંમેલનનું આયોજન 2 ફેબ્રુઆરી 1971 રોજ થયું હતું. ભારત તેની અંદર જોડાયું તે તારીખ હતી 1 ફેબ્રુઆરી 1982. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2023 ની થીમ હતી ઇટ્સ ટાઈમ ફોર વેટલેન્ડ્સ રિસ્ટોરેશન.
તો મિત્રો આ ત્રણ બાબતમાંથી યોગ્ય વિધાનો કઈ હશે, યોગ્યતા બાબત કઈ છે? જોઈએ જવાબ. તો આપેલ તમામ બાબતો છે તે અહીંયા યોગ્ય આપવામાં આવેલી છે રામસર સંમેલન બાબતે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વિધાનો ચકાસો. વિધાનો ચકાસવાના છે અને ત્યાર પછી ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે તે તપાસ કરવાની છે મિત્રો આપણે. પહેલા વિધાન તરફ જોઈએ. પ્રથમ નંબરનું વિધાન તો કે પરવાળાના ખડકો સમુદ્રના ઊંડા અને ગરમ પાણીમાં રહે છે. મિત્રો પરવાળાની વાત કરવામાં આવી છે. પરવાળાના ટોપિકમાંથી 99% પ્રશ્ન પૂછાઈ શકે. તો પરવાળાના ખડકો સમુદ્રના ઊંડા અને ગરમ પાણીમાં રહે છે. બીજા નંબર તરફ વાત કરીએ તો કે પરવાળાના ખડકો ઉચ્ચ ઉત્પાદકતા અને તાપમાનના મોટા તફાવતને સહન કરી શકે છે. 3 નંબર, પરવાળા એ પ્રાણી અને છોડનું સહજીવન છે. તો ચાલો સાચી બાબતો પસંદ કરો. તો દોસ્તો અહીંયા જવાબ બને છે ઓપ્શન બી. માત્ર 3 નંબર છે તે અહીંયા યોગ્ય બાબત છે. જેમ કે પરવાળા એ પ્રાણી અને છોડનું સહજીવન છે. ત્યાર પછીનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયા વિસ્તારમાં પ્રાણીઓ અને પક્ષીઓના પગ લાંબા તથા પ્રાણીઓ સારા દોડવીર હોય છે? સોરી મિત્રો, પ્રાણીઓના પગ લાંબા હોય, સોરી પક્ષીઓના પગ લાંબા હોય અને પ્રાણીઓ સારા દોડવીર હોય છે એવી તે કઈ વિસ્તાર છે? સવાના પ્રકારના જંગલો, રણ પ્રદેશ, સમશીતોષ્ણ પાનઘર જંગલો કે વર્ષા વનો? કયા વનો છે તેની અંદર આવી ઘટનાઓ જોવા મળે છે? પક્ષીઓના પગ એકદમ લાંબા અને પ્રાણીઓ સારા દોડવીર હોય છે. 1, 2, 3, 2, 3 કે આપેલ તમામ? ચાલો મિત્રો, તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરી દેજો, અન્યથા આપણે આગળ વધીએ. જોઈએ જવાબ 1 અને 2. તો કે સવાના પ્રકારના જે ઘાસના મેદાનો છે તે અને રણ પ્રકારના જે મેદાનો હોય છે તેની અંદરના પક્ષીઓ તેના પગ લાંબા હોય છે અને ત્યાંના પ્રાણીઓ હોય છે તે સારા દોડવીર હોય છે. એક એક ઉદાહરણ તો કે મિત્રો શાહમૃગ અને અહીંયા જોઈએ તો ઊંટ રણની અંદર મિત્રો રહે છે એટલા માટે તેના પગ ખૂબ લાંબા હોય છે. ત્યાર પછી ઘાસની અંદર ઘણી બધી વખત શાહમૃગ જોવા મળે છે તો તેના પણ પગ લાંબા હોય છે. તો ઊંટ સારા એવા દોડવીર હોય છે. ત્યાર પછી આગળ વધીએ. નીચેના વિધાનો ચકાસો. ટૂંકા વિસ્તારમાં પ્રાણીઓનું શરીર મોટું, ઉષ્માના નાશને અટકાવવા માટે કાન અને પૂંછ નાની હોય છે. સોરી મિત્રો, ટુંડા વિસ્તારની અંદર, ટૂંકા નહીં પરંતુ ટુંડા, થોડીક ભૂલ થઈ હતી. તો ટુંડા વિસ્તારની અંદર પ્રાણીઓનું શરીર મોટું, ઉષ્મા નાશને કરવાનું અટકાવવા માટે તેના કાન અને પૂંછ છે તે નાની હોય છે. ત્યાર પછી ટુંડા વિસ્તારના પ્રાણીઓનો રંગકોનો અભાવ ધરાવતા નથી. ઉપરનામાંથી કયા અથવા કયું વિધાનો સાચા છે? 2 વિધાન છે તેમાંથી મિત્રો યોગ્ય વિધાન પસંદ કરવાના છે ટુંડા વિસ્તારની બાબતોમાં. તો જોઈએ અહીંયા જવાબ બને છે માત્ર 1. આ 1 નંબરનું વિધાન છે તે અહીંયા યોગ્ય રહેશે. જેમ કે ટુંડા વિસ્તારની અંદર પ્રાણીઓનું શરીર મોટું, ઉષ્મા નાશને અટકાવવા માટે કાન અને પૂંછ નાની હોય છે. આ વિધાન 1 યોગ્ય હતું. 2 નંબર મિત્રો અહીંયા યોગ્ય નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. સવાના પ્રકારના ઘાસના મેદાનો નીચેનામાંથી કયા સ્થળે જોવા મળતા નથી? મિત્રો નથી એવો પ્રશ્ન પૂછ્યો છે. સવાના પ્રકારના ઘાસના મેદાનો છે તે કયા પ્રકારના સ્થળોએ જોવા મળતા નથી? આવો થોડો ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન પૂછાય તો 2 માર્ક જવા જોઈએ નહીં. ઉત્તર અમેરિકા, મધ્ય એશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ એશિયા કે દક્ષિણ અમેરિકા? જવાબ તરફ જોઈએ તો જવાબ આપણો યોગ્ય બને છે ઓપ્શન સી 1 અને 2. 1 અને 2 જેમ કે ઉત્તર અમેરિકા અને મધ્ય એશિયા આ બંને જગ્યાએ સવાના પ્રકારના જંગલો અથવા તો સવાના પ્રકારના મેદાનો જોવા મળતા નથી, પરંતુ ઓસ્ટ્રેલિયા છે મિત્રો, દક્ષિણ એશિયા છે અને દક્ષિણ અમેરિકા આ સ્થળોએ સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે. આગળ વધીએ. પ્રશ્ન તમારા સ્ક્રીન પર મિત્રો આવ્યો છે. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? ખાસ આઈએમપી જોડકું છે મિત્રો, પૂછાઈ શકે. મેઘા પાટકર તો કે નર્મદા બચાવો આંદોલન સાથે સંકળાયેલા છે. ત્યાર પછી ડોક્ટર સલીમ અલી, તેને બર્ડમેન તરીકે ઓળખવામાં આવે છે. રાજેન્દ્ર સિંહ છે તેને વૃક્ષ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આવે છે, હું તો પૂછું છું તમને, જો આવતા હોય તો વિધાનો છે જોડકું છે કયું ખોટું છે? 3,
2 3 1 3 કે 3 3 ખોટા છે? ચાલો પસંદ કરો. તો મિત્રો અહીંયા માત્ર ને માત્ર 3 નંબરનું વિધાન ખોટું છે, કેમ કે રાજેન્દ્ર સિંહ છે તેને જળ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, વૃક્ષ પુરુષ તરીકે ઓળખવામાં આવતા નથી. 1 અને 2 યોગ્ય હતા, 3 નંબરનું ખોટું હતું. સુધારો કરીને જોઈએ તો અહીંયા મિત્રો જળ પુરુષ આવશે. શું આવશે? જળ પુરુષ. આગળ વધીએ. ઇન્દિરા ગાંધીના સમયમાં થયેલ પર્યાવરણીય કાયદા નીચેના પૈકી કયા કયા છે? મિત્રો ઇન્દિરા ગાંધીના સમયની અંદર જે પર્યાવરણીય કાયદાઓ થયા હતા તેમાંના 3 અહીંયા આપવામાં આવેલા છે, તેમાંથી કયા કયા છે? વન્યજીવ કાયદો 1972, જળ પ્રદૂષણ કાયદો 1974, વાયુ પ્રદૂષણ 1981. ચાલો શું જવાબ બને દોસ્તો અહીંયા? તો જવાબ છે આપેલ તમામ. મિત્રો આ 3 કાયદાઓ છે તે ઇન્દિરા ગાંધીના સમયની અંદર થયા હતા. આઈએમપી ક્વેશ્ચન: વન્યજીવ કાયદો 1972, જળ પ્રદૂષણ 1974 અને વાયુ 1981. આ કાયદાઓ છે તે ઇન્દિરા ગાંધીના સમયની અંદર થયા હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન: નીચેના પૈકી કયું વિધાનો અયોગ્ય છે? આઈએમપી ક્વેશ્ચન મિત્રો આપણે આ બે વિડીયો મેં કે કાલે 50 માર્કનો હતો અને આજે આ 25 જેટલા પ્રશ્નો છે મિત્રો, 25 થી વધારે હોઈ શકે, તે તમામે તમામ આઈએમપી ટોપિકના પ્રશ્નો હશે. પહેલો નંબર તો કે એપીકલ્ચર મધમાખીના ઉછેરને કહેવામાં આવે, હર્પેટોલોજી સાપ અને પ્રાણીઓના શાસ્ત્રને, લિમ્નોલોજી પાણીની સપાટી પર તરે તે પ્રાણીઓના અભ્યાસને, અને 4 નંબર નેક્ટોન તો કે તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને. ચાલો દોસ્તો શું અહીંયા યોગ્ય છે? પસંદ કરો. યોગ્ય જવાબ પસંદ કરો. જવાબ બને છે અહીંયા ઓપ્શન બી, માત્ર 3 અને 4 અયોગ્ય છે. કયા 3 અને 4 અયોગ્ય છે? તો અહીંયા ઉલટું કરી નાખેલું છે મિત્રો. નેક્ટોન તો કે પાણીની સપાટી પર તરે તે પ્રાણીઓના અભ્યાસને નેક્ટોન કહેવામાં આવે છે, અને લિમ્નોલોજી તો કે તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમ્નોલોજી કહેવામાં આવે છે. એપીકલ્ચર મધમાખી, હર્પેટોલોજી સાપ અને પ્રાણીઓનું શાસ્ત્ર. આગળ વધીએ. થોડી સ્પીડ છે પરંતુ મિત્રો હવે આપણે રિવિઝન જ કરવું જોઈએ. કૂતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે? મિત્રો કૂતરું કરડવાથી હડકવો થઈ શકે તે તમને ખબર હોય, પરંતુ અહીંયા 5 એવા પ્રાણીઓ આપેલા છે જેમાંથી કયા કયા કરડવાથી હડકવા રોગ થઈ શકે છે? જોઈએ 1 અને 3, 1 2 3, 1 2 3 4 કે આપેલ તમામ. ચાલો શું જવાબ બનશે દોસ્તો? કોમેન્ટ કરો. ખૂબ સહેલો પ્રશ્ન. જવાબ બને છે 1 2 3 અને 4. તો કે મિત્રો વરુ, રીંછ, શિયાળ અને સામાસીડિયું આ 4 પ્રાણી એક પક્ષી છે તે કરડવાથી હડકવા થઈ શકે છે, પરંતુ મિત્રો બિલાડી કરડવાથી હડકવા થતો નથી. ખાસ યાદ રાખવાનું છે. એટલા માટે આપણે બિલાડી પાળીએ છીએ, કૂતરું પણ પાળીએ છીએ, પરંતુ કૂતરું કરડવાથી થાય છે, તો બિલાડીથી થતો નથી. એટલે બિલાડી કોઈને કરડી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. આગળ વધીએ નવા ક્વેશ્ચન તરફ. નીચેના પૈકી જોડકા જોડો પ્રાણીઓના સમૂહને ઓળખાવો. પ્રાણીઓનો સમૂહ દોસ્તો ઓળખી બતાવવાનો છે. સાપનો સમૂહ હોય તેને ડેન, રીંછ સાઉન્ડર, મોર મસ્ટર, કાગડા મર્ડર. ચાલો સાસુ કયું છે? તો દોસ્તો અહીંયા જવાબ બને છે આપેલ તમામ. ખાસ યાદ રાખવાનો છે. આ એકાદો પ્રાણીઓનો સમૂહ છે તે પૂછાઈ શકે. સાપ હોય તેના સમૂહને ડેન, રીંછ સાઉન્ડર, મોર મસ્ટર, કાગડા મર્ડર. કાગડા શું કરે? મર્ડર કરી નાખે. એવી રીતે યાદ રાખી લેવાનું. ત્યાર પછી આગળ વધીએ. વન્યજીવ સંરક્ષણ 1972 મુજબ નીચેનામાંથી કયા પ્રાણીઓનો કાનૂની મંજૂરી વગર શિકાર કરવો પ્રતિબંધ છે? મિત્રો 1972 મુજબ કયા પ્રાણીઓ છે જેમનો મંજૂરી વગર શિકાર કરવો પ્રતિબંધ છે? ઘડિયાળ મિત્રો મગરની પ્રજાતિ છે, ભારતીય જંગલી ગધેડા અને જંગલી ભેંસ. તો આમાંથી કોનો શિકાર કરવો એ મંજૂરી વગર પ્રતિબંધ છે મિત્રો? તો શું જવાબ બનશે અહીંયા? જવાબ છે આપેલ તમામ. મિત્રો ઘડિયાળ છે, ભારતીય જંગલી ગધેડા હોય કે પછી જંગલી ભેંસ હોય, એક પણનો શિકાર તમે કરી શકતા નથી. ખાસ યાદ રાખવાનું છે વન્યજીવ સંરક્ષણ 1972 મુજબ. ત્યાર પછીનો ક્વેશ્ચન. હંગોલ પ્રાણી વિશે ખરા વિધાનો ચકાસો. હંગોલ પ્રાણી મિત્રો તેની વિશે અહીંયા 3 બાબત આપવામાં આવેલ છે, તેમાંથી યોગ્ય બાબત હોય તે શોધવાની છે આપણે. ચાલો જોઈએ. પ્રથમ નંબર તો કે હંગોલ યુરોપિયન
રેન્ડિયર પ્રજાતિનું એક હરણ છે. તે હિમાલયનું રાજકીય પ્રાણી છે. તેને કાશ્મીરી સ્ટેગ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, 3 બાબતમાંથી યોગ્ય બાબત કઈ છે ખાસ જણાવો. તો અહીંયા જવાબ બને છે 1 અને 3. 1 અને 3 તો કે હિમાલય મિત્રો હિમાચલનું રાજકીય પ્રાણી નથી. હંગુલ છે તે હિમાચલનું રાજકીય પ્રાણી નથી. તેને યુરોપિયન રેન્ડિયર પ્રજાતિનું હરણ કહેવામાં આવે છે અને તે કાશ્મીરી સ્ટેગ તરીકે ઓળખાય છે. જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન. એ પહેલા એક વખત મિત્રો નવા જોડાણા હોય દોસ્તો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ચેનલમાં નવા વિડીયો ડેલી તમને આવા ફોરેસ્ટના વિડીયો છે તે વિધાનવાળા મળતા રહેશે. જોઈએ ઉમરડા બાબતે ખોટું અથવા ખોટા વિધાનો પસંદ કરો. મિત્રો ઉમરડો અથવા તો ઉમરો આપણે ગામઠી ભાષાની અંદર ઉમરો કહીએ છીએ તે ઉમરડા બાબતે ખોટા વિધાનો અહીંયાથી શોધી બતાવવાના છે. પહેલા નંબરનું વિધાન જોઈએ આપણે તો કે ઉમરડાની ડાબી બાજુ ખોદવાથી જમીનમાંથી પાણીના ઝરણા મળે છે. લોકો ઉમરડાના ઝાડ પાસે કૂવો ખોદે જેથી પાણી મેળવે છે. વાયુથી જકડાઈ ગયેલા અંગ પર ઉમરડાનું દૂધ ચોપડી રૂં ચોપડવાથી તે મટે છે. તો મિત્રો અહીંયા 3 બાબતો આપવામાં આવેલી છે. આ 3 બાબત છે તેમાંથી ખોટી કઈ છે પસંદ કરો. તો ખોટી અહીંયા બને છે માત્ર ને માત્ર 1. કેમ કે મિત્રો ઉમરડાની જમણી બાજુએ ખોદવાથી જમીનમાંથી પાણીના ઝરણા મળી આવે છે. આટલા માટે જ ખેડૂતો છે તે ઉમરડાની બાજુમાં કૂવો ખોદતા હોય છે. પરંતુ કઈ બાજુ? ડાબી બાજુ ખોદવું જોઈએ. સોરી મિત્રો જમણી બાજુ. સોરી જમણી બાજુ. ડાબી બાજુએ તો કઈ મળતું નથી, પરંતુ ઉમરડાની જમણી બાજુ ખોદવાથી પાણીના ઝરણા મળે છે. અહીંયા જમણી બાજુ આવશે. એટલા માટે પહેલું વિધાન આપણું ખોટું હતું. 2 અને 3 યોગ્ય હતા. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો અયોગ્ય છે? અયોગ્ય વિધાન તમારે શોધી બતાવવાના છે. અહીંયાથી ઘોરાડ પક્ષીના પગના પંજામાં આંગળીઓ હોતી નથી, તેથી વૃક્ષ પર ચડી શકતા નથી. શું મિત્રો ઘોરાડ પક્ષીના પગના પંજાની અંદર આંગળીઓ ન હોય તે પક્ષી છે તે ઝાડ પર નથી ચડી શકતા? આવા મનની અંદર પ્રશ્ન થાય. ત્યાર પછી જોઈએ તો કે નર અને માદા ઘોરાડની ઓળખ તેના માથા પરના કાળા ટપકા, જેને ઘોરાડનું ક્રાઉન તાજ કહેવામાં આવે છે, તેનાથી ઓળખાય છે. મિત્રો નર અને માદાની જો ઓળખ કરવી હોય તો તેના માથા પર ક્રાઉન હોય છે, તાજ તેને કહેવામાં આવે છે, તેના પરથી તે ઓળખાય છે. તો અહીંયા અયોગ્ય બાબત કઈ છે? તો અયોગ્ય એક પણ બાબત આપવામાં આવેલી નથી. આ થોડી ફેક્ટ મુદ્દાઓ છે, જેમ કે ઘોરાડના પગની પંજાની અંદર આંગળીઓ હોતી નથી, આટલા માટે તે ઝાડ પર ચડી શકતા નથી. અને નર અને માદાની ઓળખ કરવી હોય તો તેને જે ક્રાઉન તાજ છે અથવા તો કાળા ટપકા છે તેના પરથી તે ઓળખી શકાય છે. ત્યાર પછી આગળ વધીએ. નીચેનામાંથી યોગ્ય વિધાનો પસંદ કરો. પ્રથમ સફળ કાગળ ઉત્પાદનનું કારખાનું વર્ષ 1967 કલકત્તા બાલીગંજમાં સ્થપાયું હતું. ત્યાર પછી વિલો વૃક્ષના લાકડાનો ઉપયોગ ક્રિકેટનો દડો બનાવવા માટે ઉપયોગી છે. તો 2 વિધાન છે, તેમાંથી કયા વિધાનો યોગ્ય છે પસંદ કરો. તો મિત્રો અહીંયા આ બંને વિધાનો એકદમ યોગ્ય આપવામાં આવેલા છે. જેમ કે પ્રથમ સફળ, એક મિત્રો નિષ્ફળ ગયું હતું, પરંતુ સફળ કારખાનાની વાત કરીએ તો 1967 કલકત્તા ખાતે બાલીગંજમાં સ્થપાયું હતું, તે સફળ થયું હતું. અને વિલો નામની વનસ્પતિ છે તેમાંથી જે મિત્રો તેના લાકડામાંથી ક્રિકેટ રમવા માટેનો દડો બનાવવામાં ઉપયોગી છે. તો બંને વિધાન કેવા છે? એકદમ યોગ્ય વિધાનો છે. જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. મૈતી આંદોલન. મિત્રો મૈતી આંદોલન બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો. મૈતી આંદોલન તો કે આ આંદોલનના પ્રમુખ વ્યક્તિ કલ્યાણસિંહ રાવત હતા. ત્યાર પછી વિવાહ સમયે વર પક્ષ દ્વારા કન્યાના ગામમાં વૃક્ષ વાવવાની પ્રથા. મિત્રો લગ્ન સમયે જો કોઈ એવું હોય કે આમાંથી બંને વિધાન કેવા છે, પહેલા યોગ્ય છે કે નહીં તે જોઈએ. યોગ્ય વિધાન હોય તો આપણે થોડું સમજીએ. તો અહીંયા જવાબ બને છે હા, 1 અને 2 બંને વિધાનો યોગ્ય છે. તો પ્રમુખ વ્યક્તિ કલ્યાણસિંહ રાવત હતા અને નિયમ શું હતો મૈતી આંદોલનનો? તો કે લગ્ન સમયે વર પક્ષ દ્વારા જે કોઈ ગામની કન્યા હોય તેના ગામમાં જે લગ્ન કરવા છે ત્યાં પહેલા વૃક્ષ વાવવાની પ્રથા આપવામાં આવી હતી. પહેલા વૃક્ષ વાવવાનું અને ત્યાર પછી મિત્રો ત્યાં લગ્ન કરવામાં આવતા હતા.
ત્યાર પછી દોસ્તો આજના આ વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન છે પંચવટી, થોડી મિસ્ટેક છે, સુધારો કરી લઈએ. પંચવટીમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય છે? પંચવટીની અંદર મિત્રો કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય છે? વડ, પીપળો, બીલી, આમળા, તુલસી કે આસોપાલવ? ચાલો, 5 વૃક્ષોનો સમૂહ એટલે કે પંચવટી. તો કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય છે? અહીંયાથી એક વૃક્ષ નહીં હોય, કોઈ પણ એક. તો ચાલો, કયું વૃક્ષ નહીં હોય? તો દોસ્તો અહીંયા જવાબ બને છે 1 2 3 4 અને 6. તો મિત્રો 5 નંબર આવતું નથી. તો તુલસી છે તેનો સમાવેશ પંચવટી 5 વૃક્ષો છે તેની અંદર થતો નથી, પરંતુ વડ, પીપળો, બીલી, આમળા અને આસોપાલવ આ 5 વૃક્ષો છે તેમનો સમાવેશ પંચવટીની અંદર થાય છે. તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય, અગાઉનો વિડીયો ન જોવો હોય 50 ક્વેશ્ચનો વાળો, તો ખાસ એ જોવો છે. તેની અંદર પણ ખૂબ ઉપયોગી ક્વેશ્ચનોનો નિચોડ મિત્રો આપણે લાવ્યા હતા અને આજે પણ 25 ક્વેશ્ચનો જોયા તે પણ ખૂબ ઉપયોગી થાય તેવા હતા. તો મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ડેલી તમને આવા ક્વેશ્ચનો હવે પછીની ટેક્સ્ટ બુકમાંથી કંઈક આવા વિધાનોવાળા પ્રશ્નો તમને જોવા મળશે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોઈ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.